બાપા આ પ્રથમ સંમેલન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ. એટલે મેં દીપુને કીધું કે બેન, જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું નહીં. એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજ્યું સમજી, હું તો જી છે. અને આ કોઈ સમાતો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો. મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી. હું કોઈને પગે પડું એવું હું નથી, મને ના જ ગમતું. તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું. ઘણા મારા ઇન્ટરવ્યુ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા છે તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં, મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો. કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ હતા. એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો, એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પહેલાં આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્ય આપણા કોળી સમાજ. આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું અને તમે બધા મારી હારે જ. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે. અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું કંઈ બીજું વસ્તુ ભારત